હજીરામાં આવેલા આર્સેલર મિત્તલના સ્ટીલ પ્લાન્ટમાં નવા વર્ષની પૂર્વ સંધ્યાએ સર્જાયેલી આગની દુર્ઘટનામાં 4 કામદારોના મોત નીપજ્યા હતા। મંગળવારે 31 ડિસેમ્બર 2024ની સાંજે 6 વાગ્યાના અરસામાં આ દુર્ઘટના બની હોવા છતાં મૃતકોના પરિવારજનોને મોડી રાત્રે જાણ કરવામાં આવી હોવાનો આક્ષેપ કરાયો છે। પોલીસને પણ દુર્ઘટના સર્જાયાના એકાદ કલાક બાદ જાણ કરવામાં આવતા સવાલો ઉઠ્યા છે। સુરતના હજીરામાં આવેલી AMNS આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ ઇન્ડિયા લિમિટેડ કંપનીના કોરેક્સ 2 પ્લાન્ટમાં ભયાનક આગની ઘટના બની હતી। આ સમયે નજીકમાં કામ કરી રહેલા 5 કામદારો ગંભીર રીતે દાઝી ગયા હતા, જેમાં ધવલ પટેલ, ગણેશ પટેલ, જિગ્નેશ પારેખ અને સંદીપ પટેલ નામના 4 કામદારોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા, જ્યારે એક કામદારને સારવાર માટે ખસેડવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે। હજીરામાં આવેલા સ્ટીલ પ્લાન્ટમાં મંગળવાર 31 ડિસેમ્બર 2024ની સાંજે 6 વાગ્યાના અરસામાં બનાવ બન્યો હતો। આગમાં 4 કામદારો એટલા દાઝી ગયા હતા કે પોટલા વાળી તેઓના મૃતદેહને હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા। કંપની દ્વારા 4 મૃતકોના નામ જાહેર કરાતા જ તેના પરિવારજનો હોસ્પિટલ પર દોડી આવ્યા હતા। ઘટનાના 4 કલાક સુધી તેઓને જાણ ન કરાતા તેઓ રોષે ભરાયા હતા। મૃતકના સ્વજને કહ્યું હતું કે કંપનીને મૃતકોના નામ ખબર પડી તો પછી અમારા નંબર કેમ ન મળ્યા। આગની દુર્ઘટનામાં જે 4 કામદારોના મોત થયા છે તેઓના મૃતદેહ એટલા બળી ગયા છે કે તેની ઓળખ કરવી મુશ્કેલ બની છે। કંપની દ્વારા તેઓના પ્લાન્ટમાં સર્જાયેલી દુર્ઘટનામાં જે 4 કામદારોના મોત નીપજ્યા છે તેઓના નામ જાહેર કરવામાં આવ્યા છે, પરંતુ કયા કામદારને મૃતદેહ કયો છે તે ઓળખવું મુશ્કેલ બનતા DNA ટેસ્ટ કરવો પડશે। કંપની તરફથી જાણ કરેલી હતી, પોલીસ ત્યાં હતી, ત્યાંથી પછી હમણાં પણ અહીંયા પરિવારને કઈ જાણ કરવામાં આવી, પરિવારને જાણ કરવામાં આવી। 7 વાગે ફોન આવ્યો તમારો, 7 વાગે। ઘટના કેટલા વાગે બની? કંપનીનો ફોન નથી આવ્યો, વાત આવી છે। એક મિનિટ, ઘટના કેટલા વાગે બની? 5:30 થી 6 ની વચ્ચે બની 6 વાગે 6 વાગે જેવી ઘટના શું બની છે એનો ડિટેલ્સ મારી પાસે કેમ નથી સાહેબ? જુઠ્ઠું કેમ બોલો છો? ફેમિલીનો કોલ કેટલા વાગે કર્યો ભાઈ? એક્સિડન્ટ થયું છે અને કઈ જગ્યાએ, કયા પ્લાન્ટમાં? કોરેક્સ પ્લાન્ટ। હા, શું બન્યું હતું? કોઈ ફાયર ઇન્સિડન્ટ થયું છે અને એમાં થોડી કેઝ્યુઅલ જે તે 4 પરિવારને જાણ કરી છે। એની મને તમે કોરેક્સ AMNS ની અંદર કોરેક્સ પ્લાન્ટ છે, એની અંદર UB એલિવેટરનો કોન્ટ્રાક્ટ ચાલે છે લિફ્ટ મેન્ટેનન્સ માટે, અને ત્યાં મારા 2 સ્વજન હતા, ધવલ પટેલ અને સંદીપ પટેલ। એ લોકો લિફ્ટ મેન્ટેનન્સ માટે ત્યાં ગયા હતા। હવે અમને 5:30 વાગ્યાની આજુબાજુમાં જાણ કરવામાં આવી હતી ત્યાંથી। એમના જે કોન્ટ્રાક્ટર છે એ એમના મારા પહેલાંથી મેં એમને એક્સ એમ્પ્લોય હતો, એટલે મને કોન્ટેક્ટ કર્યો કે ભાઈ એ વ્યક્તિઓ નથી બહાર નીકળ્યા અને કોન્ટેક્ટ થતો નથી, એટલે મેં પાર્કિંગમાં બાઇક જોવા માટે ત્યાં ગયો। પછી એમના ઓનર પણ ત્યાં આવ્યા, એમના જે કોન્ટ્રાક્ટર ઓનર છે એ આવ્યા હતા। પછી એ લોકોને સિક્યુરિટીના પરમિશનથી અંદર જવા દીધું હતું। પહેલાં અંદર અમે જ્યારે બહાર હતા ત્યારે અમને એક માણસની ડેથ થઈ ગઈ છે એવું જણાવવામાં આવ્યું હતું કે એક માણસ નથી બચ્યા, અંદર જે બ્લાસ્ટ થયો છે એના જે આગમાં અંદર આવી ગયો છે અને એકનું મૃત્યુ થઈ ગયું છે એવું કીધું હતું। અને પછી એ લોકોના અંદર ઓનર ગયા પછી અંદરથી ઓનરને એવી માહિતી આપી કે તમારા માણસોને સિવિલ હોસ્પિટલની અંદર લઈ ગયા છે, તમે ત્યાં જ સંપર્ક કરી લો। અને પછી અમે અહીંયા શિફ્ટ થયા। હવે તમારી માંગણી શું છે? માંગણી તો શું છે સાહેબ કે એમના પરિવારના આંસુની કિંમત બહુ વધારે છે। એમના પરિવાર માટે જેટલું કંપની કરી શકે વધારે એ કરે એવી માંગ છે મારી તો। 4 મૃતકોના પરિવારજનો હોસ્પિટલ એકત્ર થઈ જતા મામલો ગરમાયો હતો। સુરતમાં એક તરફ ન્યૂ યરનું સેલિબ્રેશન ચાલતું હતું તો બીજી તરફ મંગળવારે રાત્રિના સમયે હોસ્પિટલ પટાંગણમાં મૃતકોના પરિવારજનો કલ્પાંત કરતા જોવા મળ્યા હતા। પરિવારજનોએ માંગ કરી હતી કે આ ઘટના બની ત્યારે નજીકમાં જે અન્ય કામદારો કામ કરતા હતા તેઓને અમારી સામે લાવવામાં આવે અને આ ઘટના કઈ રીતે બની તે અમને જણાવવામાં આવે। મોટી સંખ્યામાં લોકો હોસ્પિટલ પર એકત્ર થઈ જતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ દોડી આવ્યા હતા અને મામલાને શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો। અંગે મળતી માહિતી પ્રમાણે AMNS કંપનીના કોરેક્સ પ્લાન્ટ 2માં
જ્યાં કાચું લોખંડ બને છે ત્યાં રો મટીરિયલ લઈ જતી પાઇપલાઇન છૂટી પડી ગઈ હતી, જે લિફ્ટ બાજુમાં ફેંકાઈ હતી, જેના કારણે 4 કામદારો ગંભીર રીતે દાઝી જતા મોત નીપજ્યા હતા. કામદારો લિફ્ટ બાજુએથી પસાર થતા હતા તે વેળાએ ગરમ મટીરિયલ પડતા મોતને ભેટ્યા છે. સાંજે 5:30 થી 6:30 વાગ્યાના સમય દરમિયાન આ ઘટના બની હતી. સાંજે 7:30 વાગ્યાના સમયે પોલીસને જાણ કરવામાં આવી હતી. ઘટના બનતા નોટિફાઈડ એરિયાની ફાયરની ટીમ પણ પહોંચી હતી. ઘટના અંગે હાલ તપાસ કરવામાં આવી રહી છે. મેકેનિકલ ફોલ્ટ હતો કે કેમ તે અંગે તપાસ કરવામાં આવી રહી છે. હાલ અકસ્માત નોંધ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે, જ્યારે મૃતકો પ્લાન્ટમાં એમ્પ્લોય તરીકે કામ કરતા હતા.